હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે લઈને આવી છે 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરેન સંયોજનો. ચલો, કાલે આપણે અડધું આવર્ત કોષ્ટક જોયું હતું, એટલે મીન્સ કે સમૂહવાળું જોયું હતું, બરાબર. આજે આપણે સમૂહો પૂરા કરી. ચલો, કીટોન સુધી જોયું હતું કાલે. આજે જોઈશું ઇથર, બરાબર. ઇથર તો એમાં ROR એટલે કે શું લાગે? બંધારણ. ચલો પહેલાં એ લખી દો. નામ એટલે કે સમૂહ, પછી બંધારણ, પછી પૂર્વક, પછી પ્રત્યય અને અહીં આવશે ઉદાહરણ, બરાબર. હવે જો શું આવશે? કાલે કીટોન જોયું તો આજે જો ઇથર સમૂહ તરીકે લીધો છે. એનું બંધારણ ROR. પૂર્વક તરીકે આપણે લઈશું આલ્કોક્સી. પછી એનો પ્રત્યય લાગતો નથી. હવે એનું ઉદાહરણ લઈશું ઇથોક્સી, ઇથેન. તો જો CH3 CH2O CH2 CH3, બરાબર. હવે જો કાર્બોક્સિલિક એસિડ, તેનું બંધારણ આવશે COOH. આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. તો આનો પૂર્વક લાગે કાર્બોક્સી. પ્રત્યય શું આવશે? ઓઇક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એટલે કે કાર્બો બોલાય ઓઇક એસિડ, બરાબર. પ્રત્યય તો શું આવશે? ઉદાહરણ શું આવશે એનું? ઇથેનોઇક એસિડ એટલે કે CH3 COOH, બરાબર. હવે આગળ દેખાયું ના? તો હવે આગળ એસ્ટર. બંધારણ શું આવશે એનું? COOR. એને કહેવાય એસ્ટર. પૂર્વક શું લાગશે? આલ્કોક્સી કાર્બોનિલ. પ્રત્યય શું લાગશે? ઓએટ, બરાબર. ઓએટ પ્રત્યય લાગશે. મિથાઇલ પ્રોપેનોએટ. તો CH3 CH2 COO CH3 આનું ઉદાહરણ છે એસ્ટરમાં, બરાબર. હવે આગળ આવશે એમાઇન. હવે બંધારણ એનું શું હશે? બોન NH2 N, બરાબર. આવું હશે. હવે એમિનો. આનું પૂર્વક શું લાગશે? એમિનો. પ્રત્યય તરીકે એમાઇન. ઉદાહરણ તરીકે શું લેવાનું? બ્યુટેન 2 એમાઇન. તો CH3 CH NH2 CH2 CH3. હવે નાઇટ્રો સંયોજનો. એનું બંધારણ આવશે NO2. પૂર્વક આવશે નાઇટ્રો. એનો પ્રત્યય નહીં લાગે, બરાબર. એનો પ્રત્યય લાગે નહીં. હવે આમાં તમને એક મિનિટ. નાઇટ્રો, બરાબર. તો એનો પ્રત્યય લાગે નહીં. હવે ઉદાહરણ તરીકે લખો 1 નાઇટ્રો બ્યુટેન. 1 નાઇટ્રો બ્યુટેન. તો CH3 CH2 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 NO2. હવે આગળ નાઇટ્રાઇલ. તો C ટ્રિપલ બોન્ડ એનું બંધારણ છે. સાઈનો પૂર્વક લાગશે અને નાઇટ્રાઇલ પ્રત્યય લાગશે. હવે એનું ઉદાહરણ પૂછે તો
તો શું લખવાનું? પ્રોપેન નાઇટ્રાઇલ. તો CH3 CH2 CN, આમ બી લખાય CH3 CH2 બોન્ડ C ટ્રિપલ બોન્ડ N, આવું પણ લખી શકીએ. બરાબર, એક જ બંધ છે. હવે આગળ સલ્ફોનિક એસિડ, એનું બંધારણ આવશે બોન્ડ SO3H. પછી એનો પૂર્વર્ગ લાગશે સલ્ફો, પછી એનો પ્રત્યય લાગશે સલ્ફોનિક એસિડ. હવે બરાબર, હવે ઉદાહરણ તરીકે શું આવશે? મિથાઇલ સલ્ફોનિક એસિડ, એટલે કે CH3SO3H. બરાબર. હવે આગળ, હવે બે જ સમૂહ રહ્યા છે, પછી પતી જશે. હવે આગળ કયો આવશે? એસાઇલ હેલાઇડ. તો બોન્ડ COX, આ એનું લાગશે બંધારણ. CF ક્લોરીન, આર્ગોન, આયોડિન. બરાબર, એનો પૂર્વર્ગ નહીં લાગે, પ્રત્યય લાગશે ઓઇલ હેલાઇડ. એનું બંધારણ આવશે પ્રોપેનોઇલ ક્લોરાઇડ. તો CH3 CH2 COCl. તો CH3 CH2, આ એક જ બંધ છે. CH2 બોન્ડ C ડબલ બોન્ડ O Cl. હવે લાસ્ટ એમાઇડ, પૂર્વર્ગ લાગશે, અરે બંધારણ એનું આવશે CONH2 CONH2 CO NR2. પછી એનો પૂર્વર્ગ નથી, એનો પ્રત્યય આવશે એમાઇડ. બરાબર, એમાઇડ. એનું ઉદાહરણ આવશે પ્રોપેન એમાઇડ, CH3 CH2 CONH2. આને આમ પણ લખી શકાય CH3 CH2 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ NH2. આ ઓર્મ છે, આ બી ઓર્મ છે, આને આવી રીતના લખી શકાય. આ બી ઓર્મ છે, આને આવું લખી શકાય. બરાબર, આને આવું લખી શકાય, આને આવું લખી શકીએ. ઓકે, તો આ આપણે થઈ ગયા સમૂહ, બંધારણ, પૂર્વર્ગ, પછી પ્રત્યય. ઓકે, જોઈ લો, આ મેઇન છે, તૈયાર કરજો. ઓકે, આ લખવામાં થોડુંક એ થઈ ગયું છે. હવે આડાઆડે સમજી લેજો ને, આગળથી આડાવડી લખાઈ ગયું છે થોડુંક. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ IMP છે, બેઝિક છે નોલેજ. આ બધા સમૂહો છે, એનું બંધારણ છે, પૂર્વક જણાવો, પ્રત્યય કયો લાગે, એના ઉદાહરણ કયા આવે, એ બધું તમને આમાં સમજાયું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ઓલ ઓફ યુ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.